ગજબ કાગળની ગજબ કહાનીમાં જે ગટ્ટુનો રોલ કરેલો છે એ નક્ષ પંડ્યા ગાંધીનગરનો જે પુત્ર છે એ આપણી સાથે છે, જે આમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરેલું છે. ખાસ આ મૂવીની અંદર જે નાના બાળકોને જોવાલાયક જે બનાવેલું છે અને અત્યારે ગુજરાતી મૂવીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની અંદર પણ એક નાના છોકરાઓ માટેનો પણ ખાસ મૂવી આવેલું છે, જેમાં આપણી સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ છે જે નક્ષ પંડ્યા, જે આ મૂવીની બાબતના ખાસ જે છે સનો એ આપણે કહેશે. આ મૂવીમાં ખાસ એ છે કે જ્યારે અમે લોકો એક પિકનિક પર જઈ રહ્યા છે ત્યારે અમને આદિવાસી પકડી લે છે, તો પછી અમે બધા લોકો ટીમ વર્ક કરીને અમે ત્યાંથી ભાગી જઈએ છીએ. આમાં તારી સાથે કોણ કોણ જે મેઇન રોલમાં છે એમનું નામ અને એમનું શું શું કેરેક્ટર હતું એ અને ડાયરેક્ટરનું ને ખાસ કરીને કોનું પ્રોડક્શન આવું છે એ માહિતી. અને આમાં જે અંકિત સર છે જે ટાર્ઝન બન્યા છે એમનું નામ અંકિત સર છે ને એમને ટાર્ઝનનો રોલ કર્યો છે. અને અમે જે વિધિ મેમ છે એમને ટીચરનો રોલ કર્યો છે. અને બીજા 3 છોકરા છે જય અને જીયા અને પવન, એ લોકોએ મારી સાથે કેરેક્ટરનો રોલ કર્યો છે. ને આ જે મૂવી છે એ ખાસ કરીને ડાયરેક્ટર અને પ્રોડ્યુસર જે આ તને પ્રેરણા આપી, જે આ મૂવીમાં તને જે આમાંથી કાસ્ટિંગ કર્યું તો જેમને મારી કાસ્ટિંગ કરી છે એમનું નામ છે અમિત સર અને આ મૂવીના ડાયરેક્ટર હતા સુરેશ જોશી સર. અને તું આ મૂવીના બાબતે તું શું કહેવા માંગે છે, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જે ચાઇલ્ડ એક્ટર તરીકે તે એક નાના ટાઉનમાંથી આજે આટલા મોટા થિયેટરની અંદર જ્યારે સ્ક્રીન ઉપર આવ્યા તો તને કેવો અનુભૂતિ મળે અને તારો શું મેસેજ દેવો? એક્સપિરિયન્સ તો મારો બહુ સારો રહ્યો અને જ્યારે હું આ થિયેટરમાં પહેલી વખત પડદા પર આવી મને બહુ જ ગમ્યું અને મારી નેક્સ્ટ મૂવી આવવાની છે. અને આ મૂવીમાં મેં એક એ મેસેજ આપવાની હતી કે જાણે તમે ક્યારેક પ્રોબ્લેમમાં ફસાવો તમે ગભરાવાનું નહીં, નિરંતરથી કામ લેવાનું, તમારા ફ્રેન્ડ ફસાય તો તમે એમને હેલ્પ કરવાની. અને બીજું આ મૂવી જે કર્યું એના બાબતે તારા ફ્રેન્ડ્સને તું શું કહેવા માંગે? કે જેમ કે મારો ફ્રેન્ડ અત્યારે કોઈ સિચ્યુએશનમાં ફસાયો છે તો આપણે એનો સાથ આપવાનો. અને સોશિયલ અને આજે મારી મૂવી છે અજબ રાજાની ગજબ કહાની, તો તમે આ વિડીયો સોશિયલ મીડિયા પર જરૂર પ્રમોટ કરજો.